સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથના વેરાવળમાં ડોક્ટર અતુલ ચંગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા છે તે જૂનાગઢ ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાને ફરી રિપીટ કરાતા રઘુવંશી સમાજમાં રોષ ભભકી ઉઠ્યો છે। તો સામે ડોક્ટર અતુલ ચંગના પુત્ર હિતાર્થ ચંગે સુખદ સમાધાન થયાનું જણાવતા રઘુવંશી સમાજ લાલઘૂમ થયો છે। રઘુવંશી સમાજની માત્ર એક જ માંગ છે કે રાજેશ ચુડાસમાને ટિકિટ ન અપાય। આમ છતાં જો ભાજપ ટિકિટ આપશે તો કારબો પરાજય આપવા માટે આજુ સમાજના મીટિંગમાં આગેવાન સહિત ઉપસ્થિત લોકોએ રણટંકાર કર્યો છે। રાજકોટ બાદ ગીર સોમનાથ જિલ્લામાં પણ ઉમેદવાર સામે આક્રોશ ભભકી ઉઠ્યો છે। માંગ એક જ છે કે અમારે આ વખતે જે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે એક દાગ લાગેલો છે। એક ડોક્ટર અતુલ ચક સાહેબ જે અમારા સેવાના ભેગદારી ડોક્ટર હતા એમનો એક દાગ લાગેલો છે આત્મહત્યાનો। એમાં એનું આરોપી તરીકે નામ છે, એમની એફઆઈઆર નોંધાયેલ છે અને આ દાગી ઉમેદવારને બદલવા માટેની અમારી એક પેલા તો આક્રોશ સાથેની માંગ છે સર્વ સમાજની, અમારા રઘુવંશી સમાજની, અને એના માટે અમે આક્રોશ અને સર્વેના વિચારો વ્યક્ત કરવા માટેની આ મીટિંગ હતી। રણનીતિમાં એવું છે કે અતુલ ચક સાહેબ છે એ એક 18 વર્ષના ડોક્ટર હતા, અમારા માટે એ ભગવાન હતા। એને જ્યારે ન્યાય માટેની એક બુખાર ઉપડી હતી કે ભાઈ એને ન્યાય મળે, તો એ ન્યાય માટેની આજે ચળવળમાં ખાસ કરીને આપણા પૂર્વ સંસદ અને હાલ નવા અત્યારે ચાલુ સંસદને ટિકિટ ન મળે એ માટે અને ટિકિટ એને ન આપે એના માટે ઉમેદવાર બદલાવે એવી ભાજપને ખાસ કરીને વિનંતી કરવા માટે મહાપરિષદે પણ ત્યારે બુહાર લગાવેલી છે અમારા। અને રઘુવંશીઓમાં એક આક્રોશ છે કે ભાઈ રાજેશભાઈને ઉમેદવાર પદ છે એનું રદ કરી અને બીજા ચગનો પુત્ર મારું નીચે મુજબ નિવેદન જાહેર કરું છું। 12/2/2023 ના રોજે મારા પિતાશ્રી દ્વારા આત્મહત્યાથી પોતાનો જીવ આપી દીધેલ હતો। ત્યારથી કાનૂની લડાઈમાં મને સાથ આપનાર લોહાણા જ્ઞાતિજનો, સમાજની સંસ્થાઓ, આગેવાનો, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ